ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 9 ની અંદર આપણે સંખ્યા પદ્ધતિ એનો પહેલો ભાગ જોઈ ગયા કે જેની અંદર આપણે સંખ્યાઓ કઈ કઈ છે અને શેના વડે દર્શાવીએ છીએ એનો ખ્યાલ મેળવ્યો. બરાબર કે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવીએ છીએ, એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી કે પૂર્ણ સંખ્યાઓ જેને w વડે દર્શાવીએ છીએ 0 થી અનંત સુધી. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ કે જેને z વડે દર્શાવીએ છીએ કે જેમાં ધન પૂર્ણાંકો, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. હવે એના પછી જોયું હતું કે સમય સંખ્યાઓ કોને કહેવાય. બરાબર, તો સમય સંખ્યાઓ એટલે કે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવીએ છીએ, એને દર્શાવી શકીએ તેને સમય સંખ્યા કહેવાય છે. હવે સમય સંખ્યાઓ પછી આવે છે અસમય સંખ્યા. એના વિશે થોડો ખ્યાલ મેળવીએ. અસમય સંખ્યા કોને કહેવાય? તો અસમય સંખ્યાઓ તો સિમ્પલ કહી શકાય કે જે સંખ્યાઓ સમય નથી તેને અસમય સંખ્યાઓ કહેવાય. જે સંખ્યાઓ સમય નથી તેને અસમય સંખ્યાઓ કહેવાય. તો એના પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમય સંખ્યાઓ કેને કહેવાય, કે જેને તમે p ના છેદમાં q વડે દર્શાવી શકો તેને સમય સંખ્યા કહેવાય. તો અસમયની વ્યાખ્યા એનાથી ઉલટું બોલી શકો કે જેને તમે p ના છેદમાં q વડે દર્શાવી શકતા નથી તેને અસમય સંખ્યાઓ કહે છે. એને આપણે મોસ્ટ ઓફ i વડે દર્શાવીએ છીએ, કેપિટલ i વડે. દાખલા તરીકે કોઈ સંખ્યા છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળને અંગ્રેજીમાં આપણે રૂટ કહીએ છીએ, વર્ગમૂળમાં 2. તો આ જે સંખ્યા છે આને તમે p ના છેદમાં q વડે દર્શાવી શકતા નથી, તો આને આપણે અસમય સંખ્યા કહીશું. ત્યાર પછી વર્ગમૂળમાં 3 એ પણ અસમય છે. હવે જુઓ વર્ગમૂળમાં 4, તો આ 4 નું વર્ગમૂળ છે એ આપણને ખ્યાલ છે 2 થશે. એટલે આ 2 છે એ કેવી સંખ્યા થઈ ગઈ? સમય છે. એટલે કે વર્ગમૂળમાં 4 પણ સમય છે. તો આ સંખ્યા અસમય સંખ્યા નથી. ત્યાર પછી વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, ત્યાર પછી પાઈ વગેરે જે સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. તો અત્યાર સુધીમાં તમે કેટલું ભણ્યા? કઈ કઈ સંખ્યાઓ ભણ્યા સંખ્યા પદ્ધતિની અંદર? તો પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યા w, પૂર્ણાંક સંખ્યા z, સમય સંખ્યા q અને અસમય સંખ્યા i. બરાબર છે, આટલી સંખ્યાઓ ભણ્યા. હવે લાસ્ટમાં જે સંખ્યા આવે છે એ છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને કેપિટલ R વડે દર્શાવીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેની અંદર સમય અને અસમય બંને આવી જાય. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. હવે ગણિતની અંદર જે પણ સંખ્યા તમે લખો છો એ દરેક સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું. બરાબર છે. આ r ની અંદર આ બધા આવી જાય, n, w, z, q, i. બધી સંખ્યાઓ જે છે એ તમારી વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીંયા સુધીમાં તમે સંખ્યા પદ્ધતિની અંદર ગણિતની અંદર કેટલી સંખ્યાઓ આવે છે એ તમને કોઈ પૂછે તો આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, n, w, z, q, i અને r. હવે આપણું જે ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એની અંદર સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાઓ કઈ રીતે દર્શાવવી તે શીખવાનું છે. ચાલો, હવે આગળના ધોરણમાં તમે ભણી ગયા કે 5મી સંખ્યા રેખા ઉપર દર્શાવો, ચોથા પાંચમામાં. પછી -3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો સંખ્યા રેખા ઉપર તમે એને દર્શાવતા હતા, પણ હવે અસમય સંખ્યા છે
ફોર એક્ઝામ્પલ આપણા સ્વાધ્યાયનો દાખલો છે સ્વાધ્યાય 1.2 ની અંદર કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. એક્ઝામ્પલ છે આપણો સંખ્યા રેખા પર દર્શાવો વર્ગમૂળમાં 5. પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 1.2 વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌથી પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી? તો એના માટે ખાસ ધ્યાન રાખજો. હવે સૌથી પહેલા તો એક સંખ્યા રેખા દોરવાની છે તમારે, બરાબર છે? તો આવી રીતે હું એક સંખ્યા રેખા દોરું છું. હવે તમને બધાને ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર એક તો કોણ હોય? શૂન્ય પૂર્ણાંક હોય. ત્યાર પછી 1 2 3 4 5 અનંત સુધી હોય. હવે આ જે અંતર છે એ કોઈ ચોક્કસ અંતર, એકમ અંતર લેવાનું. દાખલા તરીકે 0 થી 1 વચ્ચે 2 સેન્ટીમીટર લીધું તો અહીંયા 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર, બરોબર? એટલે કે એને આપણે કેવું અંતર કહીશું? એકમ અંતર. આ બાજુ કેટલું આવશે? તો -1 -2 આવી રીતે આપણી સંખ્યા રેખા છે. તો આની ઉપર કોઈ એક બિંદુ અંકિત કરું. દાખલા તરીકે આ બિંદુ હું અંકિત કરું છું 0 અને એને આપણે દર્શાવીએ O વડે, બરોબર? તો મારે મુદ્દા લખવા હોય તો સાથે હું મુદ્દા લખીશ કે સૌ પ્રથમ સંખ્યા રેખા પર કોઈ બિંદુ O અંકિત કરો જે સંખ્યા 0 નું નિરૂપણ કરે. સંખ્યા રેખા પર કોઈ એક બિંદુ લઈ લો, અંકિત કર્યું, બરોબર છે? કે જે શું છે? O વડે દર્શાવીએ છીએ અને એ કોનું નિરૂપણ કરે છે? સંખ્યા 0 નું નિરૂપણ કરે છે, બરાબર? હવે શું કરીએ આપણે? તો સૌથી પહેલા તમારે એકમ અંતર લેવાનું છે, બરોબર? તો આવી રીતે કોઈ એક બીજું એકમ અંતર માપ લઈને અહીંયા આપણે ટૂંકું અંતર લીધું છે, એના બદલે જો હું લાંબુ અંતર લઉં તો તમને વધારે ખ્યાલ આવશે. 1 2 3, બરાબર? ચલો અહીંયા એક એકમ અંતરે હું એક બિંદુ અંકિત કરું છું A. તો અહીંયા મારે ફરીથી એ જ વસ્તુ લખવાની છે. યોગ્ય એકમ અંતર લઈ કોઈ બિંદુ A અંકિત કરો જે સંખ્યા 1 નું નિરૂપણ કરે. આ O અને આ A, આ 0 અને આ 1. હવે તમારે શું કરવાનું છે? કાટખૂણિયું લેવાનું છે. કાટખૂણિયાની મદદથી આ જે કાટખૂણો છે એ 1 ઉપર રાખવાનો છે, બરોબર? અને એકમ અંતર, એક એકમ અંતર લેવાનું છે. હવે એક એકમ અંતર એટલે દાખલા તરીકે આ 2 સેન્ટીમીટર લીધું છે તો આપણે અહીંયા પણ 2 સેન્ટીમીટર લેવાનું છે, બરોબર? મારે અહીંયા લખવું હોય તો હું લખી શકું કે એક એકમ અંતર એટલે 2 સેન્ટીમીટર, બરાબર છે? ચલો, તો અહીંયા હું નામ આપી દઉં B. અહીંયા શું બની ગયું? કાટખૂણો. તો રેખાખંડ કયો છે? OA. આ OA રેખાખંડને લંબ રેખાખંડ કયો દોર્યો? આ બિંદુ A B. રેખાખંડ OA ને લંબ OB રચો. પણ કેવો રચવાનો છે? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. એક એકમ લંબાઈનો રેખાખંડ OA ને લંબ 1 એકમ લંબાઈનો
ઓબી રચો. આ ઓય અને લંબ 1 એકમ અંતરે શું થઈ ગયો? ઓબી. હવે શું કરવાનું છે તમારે? આ ઓ અને બી એને જોડી દો. ત્યારબાદ ઓબી દોરો. આમ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? ઓબી બરાબર વર્ગમૂળમાં 2 થશે. કઈ રીતે? આ જે છે એ વર્ગમૂળમાં 2 થશે. કઈ રીતે થશે? તો પાયથાગોરસનો પ્રમેય તમને ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ એટલે આ કર્ણ છે તમારો ઓબી, આનો વર્ગ લ્યો એટલે ઓબી નો વર્ગ બરાબર આ છે એ. તો ઓ એ કેટલું છે? 1 એકમ અંતર. એ બી કેટલું છે? 1 એકમ અંતર. એટલે એક બાજુનો વર્ગ એટલે 1 નો વર્ગ, બીજી બાજુનો વર્ગ એટલે 1 નો વર્ગ. એટલે 1 વત્તા 1 કેટલા થઈ ગયા? 2. પણ આ તો ઓબી નો વર્ગ 2 થયો. તમારે ખાલી શું જોઈએ છે? ઓબી જોઈએ છે. તો ઓબી તમારે જોતા હોય તો અહીંયા વર્ગ હટાવવો પડે અને વર્ગ કાઢો એટલે સામેની સાઈડ વર્ગમૂળમાં જતી રહે. એટલે ઓબી બરાબર વર્ગમૂળમાં 2. પાયથાગોરસનો પ્રમેય આપણે આગળના ધોરણમાં 8મા ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર? તો આ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ઓબી વર્ગમૂળમાં 2 થશે. હવે આ સેમ પ્રોસીજર દર વખતે તમારે કરવાની છે, બરોબર છે? ચલો હવે હું શું કરીશ? ફરીવાર કાટખૂણિયું લઉં છું. કાટખૂણિયાની મદદથી આ ઓબી ને લંબ દોરું. કેટલા એકમ લંબાઈનો? તો કે 1 એકમ લંબાઈનો. ત્યાં નામ આપી દઉં સી, બરાબર? તો રેખાખંડ ઓબી લખીશ અહીંયા હું. રેખાખંડ ઓબી ને લંબ 1 એકમ લંબાઈનો કયો રેખાખંડ? બીસી રચો. ત્યારબાદ ચલો આ બીસી બની ગયો કાટખૂણો અહીંયા. હવે આને ઓસી ને જોડી દેવાનું. ત્યારબાદ ઓસી દોરો. તેથી શું થશે? પાયથાગોરસના પ્રમેય મુજબ ઓસી ની કિંમત કેટલી મળી જશે તમને? વર્ગમૂળમાં 3 મળી જશે. વર્ગમૂળમાં 3 થશે. તો આ થઈ ગયું વર્ગમૂળમાં 3. કઈ રીતે એ તમને બધાને ખ્યાલ છે. પાયથાગોરસનો પ્રમેય આ માપ 1 છે અને આ કેટલું છે? વર્ગમૂળમાં 2 છે. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ અને 1 નો વર્ગ એટલે શું મળે તમને? કર્ણનો વર્ગ મળે. તો 2 નો વર્ગ 2 વત્તા 1 કેટલા થઈ ગયા? 3. હવે વર્ગ હટાવો એટલે વર્ગમૂળમાં 3. તો ઓસી બરાબર 3 થશે. સેમ પ્રોસીજર આગળ વધારવાની છે. કાટખૂણિયું લઈ અને આ ઓસી ને લંબ રેખાખંડ તમારે દોરવાનો છે. આ કાટખૂણો બનાવવાનો છે. અહીંયા નામ આપી દઉં ડી, બરોબર? તો શું લખીશ? રેખાખંડ. કયો રેખાખંડ? ઓસી. ઓસી ને લંબ 1 એકમ લંબાઈનો કયો રેખાખંડ દોર્યો? સીડી. સીડી રચો. ત્યારબાદ શું કરવાનું છે? આપણે આ ઓ અને ડી ને જોડી દેવાનો છે. ઓડી દોરો. જેથી પાયથાગોરસના પ્રમેય મુજબ ઓડી બરાબર વર્ગમૂળમાં 4 થશે. આ હું લાંબી રીતે એટલા માટે લખું છું કે તમને એક એક સ્ટેપનો ખ્યાલ આવે. હવે ત્યાર પછી ફરીવાર વર્ગમૂળમાં આજે મળી ગયું, વર્ગમૂળમાં 4 મળ્યું, બરોબર? હવે અહીંયા તમારે કાટખૂણો બનાવવાનો છે. ફરીવાર લંબ દોરવાનો છે. નામ આપી દઉં ઈ, બરોબર? અને અહીંયા જોડી દો તમે.
એટલે થઈ ગયું વર્ગમૂળમાં 5. એટલે કે આ OE જે રેખાખંડ મળ્યો એની લંબાઈ છે વર્ગમૂળમાં 5. બરોબર છે. તો એ મુદ્દો હવે હું અહીંયા લખીશ. રેખાખંડ કયો રેખાખંડ OD, રેખાખંડ OD ને લંબ 1 એકમ લંબાઈનો કયો રેખાખંડ DC. આ બધા 1 એકમ અંતર લીધેલા છે. DE 1 એકમ લંબાઈનો DE રચો. ત્યારબાદ શું કર્યું? O અને E ને જોડી દીધું. ત્યારબાદ OE રચો, જેથી પાયથાગોરસના પ્રમેય મુજબ OE એનું માપ થશે વર્ગમૂળમાં 5 થશે. હવે તમારે જે વસ્તુ જોઈતી હતી વર્ગમૂળમાં 5, એ વર્ગમૂળમાં 5 મળી ગયો. કયો રેખાખંડ? OE. તો હવે કશું જ નથી કરવાનું, તમારે પરિકર લેવાનું છે. આ પરિકરની અંદર તમારે OE જેટલું માપ લેવાનું છે. OE પરિકરની અંદર OE જેટલું માપ લઈ અને એ જ તમારે અહીંયા દર્શાવી દેવાનું છે. અહીંયા આવે છે, અહીંયા બરાબર છે. હવે આ જે છે ત્યાં કોઈ બિંદુ નામ આપી દઉં P, અને આ શું દર્શાવશે? વર્ગમૂળમાં 5 દર્શાવશે. વધારાનો મુદ્દો લખવો હોય મારે અહીંયા તો OE પરિકરમાં OE જેટલી ત્રિજ્યા લઈ, કોને કેન્દ્ર ગણ્યું હતું? O ને કેન્દ્ર ગણી ચાપ રચો, જે સંખ્યા રેખા ને છેદે ત્યાં P નામ આપો. આમ બિંદુ P એ વર્ગમૂળમાં 5 નું નિરૂપણ કરે છે. આ જે બિંદુ P છે એ વર્ગમૂળમાં 5 નું નિરૂપણ કરે છે. હવે તમને ખબર છે કે વર્ગમૂળમાં 4 એટલે 2 થાય, બરોબર છે. તો વર્ગમૂળમાં 5 એટલે 2 કરતા મોટી કિંમત હશે. તો અહીંયા જો વર્ગમૂળમાં 5 એટલે 2 કરતા મોટી કિંમત આવે છે. આ વસ્તુ આવવી જોઈએ. તો આ જે મેથડ છે બરોબર, એ વર્ગમૂળ કુંતલની રીતથી ગણેલું કહેવાય. આ સિવાય હજી એક મેથડ છે. આ કમ્પ્લીટ તમને અહીંયા સુધી ખ્યાલ આવી જવો જોઈએ કે વર્ગમૂળમાં સંખ્યા રેખા ઉપર આ √5 કઈ રીતે આવ્યું. બરાબર છે. હવે એક બીજી મેથડ છે આની, એ એકદમ શોર્ટ મેથડ છે, એ જોઈએ. સિમ્પલ છે. તમારે એક સંખ્યા રેખા દોરવાની છે. સોરી, થોડુંક નીચે લઈએ. હવે અહીંયા 0 1 2 3 અનંત સુધી જાય. અહીંયા -1 લઈએ. હવે આ વર્ગમૂળમાં 5 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોતું હોય તો મને ખ્યાલ છે કે 5 એટલે શું થાય? તો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 એટલે 4 ને 1 5 થાય. તો તમારે આ મુજબ એક્ઝામ્પલ ગણવાનો થશે. સંખ્યા રેખા ઉપર કઈ રીતે દોરવું? તો 2 એકમ લેવાનું અને 1 એકમ લેવાનું. કઈ રીતે? તો અહીંયા એક બિંદુ O લઈએ. અહીંયા જે બિંદુ છે એને A. હવે આ અંતર કેટલું લીધું આપણે? 2 એકમ અંતર લઈ લીધું.
બરાબર. હવે કાટખૂણિયાની મદદથી એક એકમ અંતર અહીંયા લેવાનું. આ એક એકમ અંતર લેવાનું. હવે એકમ અંતર એટલે મેં તમને આગળ કહી દીધું કે અહીંથી અહીંયા તમે 3 સેન્ટીમીટર લીધું હોય તો અહીંથી અહીંયા પણ 3 સેન્ટીમીટર, એટલે 3 સેન્ટીમીટર એટલે એક એકમ, આ એક એકમ બીજો, અને આયા એક એકમ એટલે 3 સેન્ટીમીટર. એવી રીતે આ બે હોય તો આ પણ બે, આ પણ બે, એવી રીતે. તો અહીંયા 2 એકમ અંતર લીધું, અહીંયા એક એકમ અંતર લીધું. આ બની ગયો તમારો કાટકોણ ત્રિકોણ બની ગયો. જો તો આ કાટકોણ ત્રિકોણ છે એ હું નામ આપી દઉં બી. તો કયો ત્રિકોણ બન્યો? ઓ એ બી. તો આ જે છે એ તમને વર્ગમૂળમાં 5 ડાયરેક્ટ મળી જશે. તો તમારે આ આખી મેથડ કરવાની જરૂર નથી. જેને આ રીતે ખ્યાલ આવી ગયો છે એને આ રીતે જ કરવાનું. મુદ્દા તમારે આ રીતે જ લખવાના. પહેલો મુદ્દો લખી દેવાનો કે સંખ્યા રેખા પર કોઈ એક બિંદુ ઓ અંકિત કરો જે 0 સંખ્યાનું નિરૂપણ કરે. પછી યોગ્ય એકમ અંતર લઈ કોઈ બિંદુ એ અંકિત કરો જે સંખ્યા 2 નું નિરૂપણ કરે. યોગ્ય એકમ અંતર લઈ કોઈ બિંદુ, હવે ઈ જે છે એ 2 એકમ અંતરે લેવાનું છે. યોગ્ય એકમ અંતર લઈ 2 એકમ અંતરે એ અંકિત કરો. 2 એકમ અંતરે, બરોબર. ત્યાર પછી આ જે રેખાખંડ ઓએ છે એને લંબ દોર્યો. તો રેખાખંડ ઓએ એને લંબ 1 એકમ લંબાઈનો ઓબી રચો. તો આ ઓબી બનાવી દીધો. સોરી, ઓબી 1 એકમ લંબાઈનો, અહીંયા ઓબી નથી પણ શું છે? એબી છે. સોરી, એબી રચો. અને ત્યારબાદ ઓ અને બી ને જોડી દો. તો ઓબી ને જોડો એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? ઓબી બરાબર ડાયરેક્ટ જ મળી ગયું મને. કેટલા મળશે? વર્ગમૂળમાં 5 થશે. તો હવે આ નીચેના તમારે મુદ્દા કોઈ પણ લખવાની જરૂર નથી, બધું કમ્પ્લીટ નીકળી ગયું. આટલામાં તમારી રચના કમ્પ્લીટ થઈ ગઈ. સંખ્યા રેખા ઉપર નિરૂપણ, બરોબર છે. અને છેલ્લો મુદ્દો આ લખવાનો કે પરિકરમાં કેટલી ત્રિજ્યા લેવાની થશે? અહીંયા ઓબી જેટલી ત્રિજ્યા લઈ અને ઓ ને કેન્દ્ર ગણી ચાપરસો જે સંખ્યા રેખા ઉપર છેદે ત્યાં પી ના માપો. અહીંયા આવી રીતે તમારે માપ લેવાનું, બરોબર છે. આવી રીતે ઓબી જેટલું માપ લેવાનું અને અહીંયા ચાપ મારી દેવાની. પી ના માપો આ વર્ગમૂળમાં 5 હશે. તો આ એનો જ મુદ્દો થશે. આટલામાં તમારે કમ્પ્લીટ થઈ જશે. પેલું વર્ગમૂળ કુંતલની રીતે ખૂબ જ લાંબુ થાય છે.